તો સવારના પોરમાં જુઓ આપણે મસ્ત રેડી થઈ ગયા છીએ અને અત્યારે અમારે બધાને જવાનું છે ફાર્મ હાઉસ. અમારું ફેમિલી છે, અમારા કાકાનું ફેમિલી છે અને ફુવાનું ફેમિલી છે. એટલે ટોટલ લગભગ 16-17 જણા છે અને વાગ્યા છે 8:30. બધા રેડી થઈ ગયા છે. આપણે પહેરી લીધો છે સેન્ડો, કારણ કે અહીંયા જઈને ડાયરેક્ટ નાવાનું જ છે. તો હાલો હવે નીકળીએ ફટાફટ. જો મારા અને પાયલ વચ્ચે એક થેલો લીધો છે, જો કે બંનેના એક્સ્ટ્રા કપડાં જ છે, બીજું કાંઈ લઈને જ જવાનું, ચાર્જર ને એવું બધું છે, એટલે એકમાં હમાઈ ગયું ઇઝીલી. તો હજી તો અમે ફાર્મ હાઉસમાં ગયા નથી અને મમ્મી નીરવને તાણ કરે છે કે આપણે બે બહુ સરસ લાગે છે ને તો ફોટા પાડી લઈ. જો એને તો ડ્રેસ પહેર્યો, મેં સેન્ડો પહેર્યો છે કે આમાં ફોટો મેચ થાય છે કે મેચ ને પણ બે હાચીને હારા લાગે છે. નીરવ આ સેન્ડામાં તું પતલો લાગશો. પતલો છું કાઉ પતલો છે ને, હમણાં જાડો થઈ ગયો છો પણ એમાં પતલો લાગશો. મમ્મી ને જો આ ડ્રેસ પહેલી વાર પહેર્યો પણ સારો લાગે છે, કુર્તી. હા તો જોવો પપ્પા હોતન આવી ગયા છે. મમ્મીએ ડ્રેસ પહેર્યો છે એટલે ફોટો પડાવવા, પણ કાંઈ નહીં, જોવો અમે રસોડામાં ફોટા પાડી છે. મમ્મી સેલિબ્રિટી હોય એવું લાગે. હા એટલે મમ્મીને એમ કહી છે કે બહાર આવો, બહાર થોડાક ફોટા સારા પડશે. હાલો બાય. હાલો. હમણાંથી છે ને ધનનો યુઝ છે ને સાવ ઓછો થાય છે, તો ગમે એ બાને ધનનો બહાર કાઢીએ તો મજા આવે છે. બીજું હું આજે ફાર્મ હાઉસમાં જવાનું છે તો ધનનો યુઝ થાય. આખા ઘરે નાયું છે પણ આપણે નાયું નથી, કારણ કે ત્યાં જઈને ડાયરેક્ટ નાવાનું જ છે. એટલે મેં કીધું ઘરેથી નાઈને હું જાઉં, પણ બધાએ તો નાહી લીધું છે. આપણે ડાયરેક્ટ જઈને સ્વિમિંગ પુલમાં. કાસીબા ફાર્મ કરીને છે અહીંયાથી, નિકોલથી લગભગ થાય 15-20 કિલોમીટર થાય. એ બુક કરાવ્યું છે, એટલે તમારે કોઈને જવાની ઈચ્છા હોય તો પહેલેથી કહી દઉં, કાસીબા ફાર્મ. હમણાં લોંગ ટ્રીપ નહીં કરીને તો ધનોને કાઢી જ નહીં, ખાલી સિટીમાં જ નીકળે છે હમણાં, થોડુંક 25-50 કિલોમીટર. બાકી 300-500 કિલોમીટર હોય ને તો મજા આવે ધનનો નાખવાની, પણ એવો મોકો હમણાં મળ્યો નથી. કે જો ગાડીમાં શ્રેષ્ઠભાઈ આવી ગયા છે ને પાછળ જો ઠો ભરી દીધા છે. 15 કિલોમીટર જ છે, એટલે એક હાટું હું ગાડી લેવી. જીત છે જો, સાગરના કાકાનો છોકરો, અને આ જો ભીડ કરવા માટે આવી ગયા છે. જો બધા બેહી ગયા છે. હરકે હરકા હાલો હવે નીકળ્યા. જો ભાઈ હજી કોઈ અંદર નથી પડ્યું, બધા તૈયારી કરે ને. આ જો આ ભેં પડી ગઈ છે અંદર. જો હું ગવા કેવું પાણી છે, ઠંડુ છે કે સૌથી પેલો જો આ જો રસિયો જો ઘરે જ નાઈ ન થાય, બીજી વાર નાઈ છે. જો અત્યારે નાવા માટે અત્યારે પડીએ છે અને લેડીઝ ને બધા અત્યારે તૈયાર થાય છે નાવા માટે, કારણ કે બધા અલગ અલગ કપડા પહેરીને આવ્યા. ભાણો પડ્યો છો અંદર ભાઈ. શ્રેષ્ઠુ વાત જોવે. જો હાલો શ્રેષ્ઠુ જાવ અંદર. નાવું છે ને તાર નાવું છે શ્રેષ્ઠુ? આરજવ જો એની ટ્યુબ લઈને આવ્યો છે. અને જો ભાઈ પેલા બોયઝ ગેંગ પડી ગઈ છે અંદર. જો બધા ધીમે ધીમે આવી ગયા છે. જો આ ગેંગ બેઠી છે અહીંયા, ત્યાં ભાભી નહીં બેઠા છે. બાકી જો ધીમે ધીમે બધા અંદર નાહવા માટે જાય છે. આ જો અને અહીંયા જો લેડીઝ બધી આવી ગઈ છે અને આરજવભાઈ બીવે છે. જો એને પાણીથી બીક લાગે છે. જો નકર એને ચિલ્ડ્રન એરિયામાં જ રાખ્યો તોય બીક લાગે છે. જો ભાઈ આ છે અહીંયાનું ઇન્ડોર. અને જો કે અમે રાત તો સ્ટે નથી કરવાના, પણ જો સોફાની બધું આપેલું છે, ટીવી છે અને ઉનાળામાં ખાસ એસી છે. અને જો બેડ ને એ સુવા માટે છે, એટલે બપોર કોઈ વડીલને આરામ કરવો હોય તો વાંધો આવે એમ નથી. અમે જો અમારો સામાન આમને મૂકી દીધો છે. અને અહીંયા છે ને કિચન હોતે છે સાઈડમાં, તમને બતાવું. 2 કિચન છે. જો અહીંયા કિચન છે, નાનું મોટું રસોઈ કરવું ને થઈ જાય. આ તેજુરી છે તમારે કાંઈ મૂકવું હોય તો. અને જો બધું છે ખરા, પાણીની વ્યવસ્થા છે, એટલે એ કોઈ માથાકૂટ છે નહીં. અહીંયા કિચન છે અને એક નાનું કિચન બાજુમાં છે, એટલે એ કંઈ બતાવવા જેવું છે ને એવું જ છે. આ વોશિંગ મશીન છે, જોકે એની જરૂર પડશે નહીં. તો આ છે ઇન્ડોર એરિયા. અને હું આવ્યો છું મોબાઈલ લેવા માટે વિશાલનો, એણે મગાવ્યો છે ફોટા પાડવા છે. એટલે આ ઇન્ડોર તો તમને બતાવી દીધું. જો અહીંયા વાત કરીએ તો અહીંયા ઝૂલા ને એવું બધું, ખુરશી ને એવું છે બેસવા માટે. અને આ બાજુ છે ને પહેલાં ગાર્ડન એવું હતું, પણ હવે છે ને કંઈક કામ ચાલે છે, એટલે જો ત્યાં ઘાસ ને એવું નથી. અને આ બાજુ જો ગજેબો છે, એ તમને પછી બતાવશું. અત્યારે બતાવી દો. જો અહીંયા 9 પછી બેસવું હોય ને તો ગજેબામાં મજા આવે. અને એમ તો મોટી જગ્યા છે, એટલે રમવા બમવાની મજા આવે. આ ઇન્ડોર તો તમને બતાવી દીધું. આમ છે સ્વિમિંગ પુલ, આપણે ત્યાં જઈએ હવે. બીજું હું થોડું ઘણું નાહીએ હવે. તો બધાય જો નાવા પડી ગયા છે. અને જો આ જીતને એકને તરતા આવડે છે એટલે તરે છે ને. બાકી બધા એવું કે જે નીચા છે એની પાઇપ મૂકતા જ નથી. જો ફયાય નથી મૂકતા ને ફુવાય નથી મૂકતા. જો ડૂબી જાય પાઇપ મૂકી દે ને તો ઈ સાઈડ બેસીએ ને તો તડકો લાગે છે. તો જો અહીંયા છે ને આપણે આ એક બેન્ચ લઈ લીધી છે ફોન મૂકવા માટે, કારણ કે ત્યાં તડકો આવે ને તો ફોન ગરમ થઈ જાય. બધાય આમાં નાવા જવું છે એટલે ફોન આપણે અહીંયા મૂકી દેવું.
અને આ લોકો પાણી ઉડાડે છે ને તો આ બધી કોરે છે ને પાણી ઉડે છે. જો ભાઈ બધા નાવા માટે પડ્યા છે. હવે આપણી વારી છે. જો ભાણો ની બધા નાઈ તો પાછા બહાર આવી ગયા છે. જો ભાઈ છોકરાઓ રોવે છે અને મોટા મજા લે છે કા ભાણા. જો પપ્પા ને ફુવા ને કાકા ને બધા જો ફાઇનલી નીરવ નાવા પડી ગયો. જો તમે આમાં કોઈનો અવાજ કોઈને સંભળાતો નથી, એટલો દેખેલો કર્યો બધાએ. જો આ બે જો કપલમાં નાય છે, બે કપલમાં નાય છે, કપલમાં. બધા એવી હાલો, બધા કારે વિડિયો લે. જો ભાઈ બધાએ નાઈ લીધું છે અને અત્યારે અમે છે ને ક્રિકેટ રમીએ છીએ. પેલા થોડીક વાર આ જગ્યાએ રમ્યા, હવે પાછી જગ્યા ફેરવી છે. જો ભાઈ સમય કાઢવાનો છે ને શ્રેષ્ઠભાઈ જો ક્રિકેટ રમે છે, એની પાસે બેટ અને બોલ છે. જો ભાઈ બધા રમે છે, રમીએ થોડીક વાર. તો જો અહીંયા આ બધા ક્રિકેટ રમે છે અને અમે નાઈને બહાર નીકળી ગયા છીએ. કપડા જો એ લોકોના તો હુકાઈ હોતન ગયા છે જો, અને અમે નાઈ ધોઈને જો બહાર નીકળી ગયા છીએ. એટલે કપડા ચેન્જ કરવાનો વિચાર નથી, કારણ કે ફરીથી નાવા પડવાનો વિચાર છે. એટલે મેં કીધું તો કપડા ચેન્જ નથી કરવા, અધરવાઇઝ છે ને કપડા આપણે લાવ્યા હતા ચેન્જ કરવા માટે, તો ફરીથી નાવું પડે સાદા પાણીથી અને પછી કપડા ચેન્જ કરવા પડે. પણ હમણાં થોડીક વાર પાછું પડવું છે, એટલે કીધું કે નાવું નથી, આમ નામ ફૂંકાઈ જાય. અને અહીંયા આરજવ જો બેડમિન્ટન થી રમે છે. આરજવ ને જો નાવાની એટલી બીક લાગતી હતી ને થોડીક વાર માંડ ના આવી, ત્યાં બી ગયો. એને એના મમ્મી તો જો અંદર આવ્યા જ નહોતા નાવા માટે. જો એના બોલમાં જેનું ધ્યાન છે. તો મોટા લોકો છે ને બધા હજી નાઈ છે અને આ બધા જો છોકરાઓ બધા ક્રિકેટ રમે છે ને અમે જો અહીંયા ગજેબામાં બેસવા માટે આવ્યા છીએ. જો અહીંયા ખાઈ છે આરજવ ને શ્રેષ્ઠ બંને એના ઘરેથી લંચ બોક્સ લાવ્યા છે અને અમે જો અહીંયા બેસવા આવ્યા છીએ. જો ક્રિકેટ રમીને છે ને ગજેબામાં બેઠા હતા. અત્યારે હવે જમવાનો સમય ગયો એટલે બધા ગયા છે પાછા અંદર. હવે જઈએ જમવા ફટાફટ. બેહવાની બહુ મજા આવી ગઈ, પણ તડકો છે ને થોડુંક ગરમ લાગે છે. બાકી સાંજે બેઠા હોય ને તો એકદમ ઠંડુ લાગે. જો મજા આવી જાય ગામડાની જેમ. કાંઈ નહીં, હાલો જમી આવી. મસ્ત છે ને દાલ બાટી ખાઈને ગજેબામાં બેઠા છીએ અને બાકી બધા સૂઈ ગયા છે. હું છે, વિશાલ છે અને જીત છે, ત્રણેય જાગ્યા છે. આનો જો ગજેબામાં બેઠા બેઠા પવન ખાઈએ છીએ. થોડોક પંખાનો પવન ખાઈએ છીએ ગરમ ગરમ, થોડોક બહારથી ઠંડો આવે તો. અને દાલ બાટી વધારે ખવાઈ ગઈ છે ને એટલે કહટામણ થાય છે. પણ કાંઈ નહીં, વાતુના વડા કરીએ છીએ અને જો મસ્ત ખાટલે હિચકીએ છીએ. ખાટલો ને ઝૂલો બધું મિક્સ છે. જો ટાઈમ પાસ કરે છે બપોર વચ્ચે, કારણ કે બધા ઉઠે પછી પાછું ચા પાણી કંઈક બનાવશું અને પીવું. સવારે છે ને મસ્ત વાતાવરણ હતું એટલે વાંધો નહોતો આવ્યો, એટલી બધી ગરમી નહોતી થઈ. પણ હવે બહાર જો તડકો આવવા માંડ્યો છે એટલે ગરમીની શરૂઆત થઈ ગઈ છે. અને જો ઉપર પંખા છે એટલે થોડો ઘણો વાંધો નથી આવતો. કાંઈ નહીં, જો બેઠા છીએ. તો જો અહીંયા બધા છે ને બહાર બેઠા છે. મમ્મી નાવા નથી જવું? આ લોકોને ટાસ્ક આપ્યો હોય ને બહાર નીકળીને તરત નાવા વયા જાય. જો પાછા એ લોકો પેલા પડી ગયા હતા, પછી ચા પાણી પીવા પાછા બહાર નીકળ્યા ને હવે પાછા જાય. હા, પણ અત્યારે જો થોડો ઘણો તડકો આવી ગયો છે એટલે અંદર વધારે મજા આવે. રૂમમાં એસી છે એટલે બધા રૂમમાં રહે છે અને બાકી નાવા વયા જાય છે ને. હા જ્યાં સુધી જવાનું હોય ત્યાં સુધી બધા નાવાનું જ છે. જો અહીંયા બધા આવી રીતે મોજ કરે. જો પાણી પીવે છે, બધા નાસ્તા કરી લીધા એટલે પાણી બાજુ જાય છે. હું ગૌરાંગભાઈ કેવું નાયા? હવે નાવા જો સારી વાત છે. હવે ભૈયા જો, કારણ કે ગૌરાંગભાઈ ની ચા બનાવતા હતા ને ગેસ ધીમો હતો એટલે વાર બહુ લાગતી હતી. લાવો પાણીનો બાટલો ભરાઈ ગયો છે, એમાં પી લઈ. ઠંડુ છે કે મીડિયમ છે? ઠંડુ છે. હાલો તો પી લઈ. તો વાગી ગયા છે 5 અને પાછા બધા નાવા પડી ગયા છે. હમણાં થોડીક વારમાં આપણે તે પાછા પડવાના છે. નવા કપડાં લાવ્યા હતા ને તો પહેરવાનો ટાઈમ જ નથી, કારણ કે બધા નાવા ઘડીએ પડે જવું જ છે. એટલે આપણે હાવ હુકાઈ હોત ગયા જોવો. અને જો આટલા પડી ગયા છે અને આ બધા જો વાટ જોવે છે હમણાં અંદર પડવાની. જો બધા આવે છે, મમ્મી ને કાકી ને બધા. જો ભાઈ રોંઢો થયો છે અને આ લોકો જો મસ્તીએ ચીડા છે. આ ખાંડ ઉડાડે જો, અને બાણો બેઠો જો ભાઈ. પણ થાકી ગયો હું. જો ભાઈ દુબાકા મારવાના છે, એની પેલા થોડીક ચા બનાવી નાખીએ અને ચા પી લઈએ. જો ભાઈ
ફાર્મ હાઉસની 1 નંબર ચા હું બધું લઈને જ આવ્યા જો ખાંડ ને ભૂકી ને એવું બધું. આ ગાભાઈ લઈને આવ્યા છીએ આપણે હા કે અહીંયા હતા? ગાભા લઈને જાવ ને ગાળશી હે ને જો કે અહીંયા બધા વાસણો છે મોટા મોટા. હવે ગવણી છે કે નહીં અહીંયા? નહીં ગવણી એટલે ગાભા લઈને આવ્યા. ઓકે જો બાકી અહીંયા પ્રોગ્રામ કરો ઘણી બધી વસ્તુઓ તો છે. તો બધાય જોવો સુઈ ગયા હતા અને ઉઠીને જોવો ગૌરાંગભાઈ મસ્ત ચા બનાવી છે. આપણે તો નથી લીધી પણ બધા બહુ વખાણ કરે છે. ગૌરાંગભાઈ હવેથી કાયમી તમે જ બનાવજો, એટલા બધા વખાણ કરે છે ને ચાના તો વાંધો નહીં. ગૌરાંગભાઈ બનાવવામાં માહિર જ છે અમે. અને જો નાસ્તામાં ફાફડી છે, ક્રેક જેક અને મોનેકો બિસ્કિટ છે અને આ જો ભાઈ ગીત ગાય છે. અને આરજવને જો પાછું નાવા પડવાનું છે એટલે ભાઈ જો નાતા નાતા બહાર આવ્યા છે. ચા બનાવવામાં ગૌરાંગ હતો, વિશાલ હતો અને સાગર હતો. 3 જણાએ થઈને બનાવી છે. વિશાલભાઈ સાગરભાઈ મસ્ત બની છો ચા. કાંઈ વાંધો નહીં. કાંઈ ના લો નાસ્તો કરી લઈ. જો ચા નાસ્તા પછી પાછા બધા જો નાહવા માટે પડે છે અંદર પાણીમાં. જો આખો દિવસ આજે નાહવાનો પ્રોગ્રામ છે કારણ કે અહીંયા બહુ મજા આવે બધાને ગરમીમાં ખાસ કરીને. જો બધા આવી ગયા છે નાહવા વાળા. ભાઈ તું કેટલોક ચડ્ડો એડજસ્ટ કરી ક્યારનો કરશો? નીકળી ન જાય કા પાણી? મને ખબર નથી પડતી આ બાંધી દે પણ આ બાંધવું કેમ જો આમ કે આમ કરું ઓર પૂરી ગયું અબે આને હોય ને અહીંયા આટો મારી દેવા. અહીંયા આને આ બસ એમ આજો પણ આજો. જો આપણે નાહી ધોઈને મસ્ત રેડી થઈ ગયા છીએ. હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે. અડધી કલાક બેસશું અને પછી ઘરે જ જાશું. અને જો ભાઈ આખો દિવસ આમ તો નાવમાં જ વહી ગયો છે. બીજી કંઈ એક્ટિવિટી થઈ નથી. અમે ક્રિકેટ લાવ્યા હતા, બેડમિન્ટન લાવ્યા હતા. ક્રિકેટ થોડુંક રમ્યા, બાકી કંઈ રમ્યા નહીં. તો બધા સાથે બેસીએ અને પછી જઈએ ઘરે. જો પાછી બધી ટીમ છે ને આવી ગઈ છે ગજેબામાં હિચકવા માટે. જો બધા બેઠા વાંચું તીચું કરે છે અને હિચકે છે. જો હવે નીકળવાનો ટાઈમ છે, હમણાં થોડીક વારમાં નીકળીએ. અને બાજુમાં મંદિર છે તો અમુક લોકો ત્યાં મંદિરે દર્શન કરવા ગયા છે અને હજી અમુક લોકો નાઈ ધોવે છે અને અમે જો તૈયાર થઈને બેસી ગયા છીએ. તો ફાઇનલી 7:15 થઈ ગયા છે અને જો આપણે અહીંયા ફાર્મમાંથી વિદાય લઈ છીએ. બધા જો ધીમે ધીમે આવે છે અને બધા નીકળી ગયા છે. બધા કપડાં અને બધી વસ્તુ જો યાદ કરીને લઈ લીધી છે. નીરવ કેવીક મજા આવી? બહુ મજા આવી ગઈ. હવે જઈએ છે ઘરે. આ તો નાઈ થાકી ગયા. બહાર નીકળીને પછી થાક લાગે. આખો દિવસ નાયા છીએ. છેલ્લે એકવાર જોઈએ છે કઈ વસ્તુ પડી નો રહે, નગર 20 કિલોમીટર ધક્કો રહે એટલે બધું જોઈએ છે. અને જો અત્યારે કેટલો મસ્ત પવન આવે છે અને અત્યારે જ વધારે મજા આવે એવું છે. નીરવ હવે મજા આવે એવું છે કારણ કે દિવસે તો તડકો એટલે પણ મોજ આવી ગઈ. ધાર્યું તો એની કરતા 10 ગણી વધારે મજા. બધા અને મોટા ને વધારે મજા આવી એ ગઈ. લોકો તો બહુ નાયા. આપણા કરતા વધારે નાયા છે લોકો તો. તો હાલો બાય બાય. હવે પછી પાછા આવશું. હવે આ ઉનાળો તો પતવા આવ્યો છે. હવે નેક્સ્ટ ઉનાળામાં પ્લાન કરશું. તો બધાય જો જમવા માટે બેસી ગયા છે. જો પાવભાજી છે, મંચુરિયમ છે અને અમે પ્રેમવતીમાંથી ખીચડી લાવ્યા હતા. પપ્પાએ, કાકાએ, મેં અને ફઈએ ચારેય જો ખીચડી ખાધી છે અને હવે જો મંચુરિયમ ને એવું બધું ખવાય છે. જો બધાય જમવા માટે બેસી ગયા છે. ગઈકાલે અમે ફાર્મ હાઉસમાં ગયા હતા અને રાતે આવીને પછી એન્ડ લેવાનો મોકો જ ન રહ્યો. આવ્યા, બધી વસ્તુ મૂકી ગાડીમાંથી, ગાડીને કવર ઉઠાડ્યું અને હું તો હુઈ જ ગયો. મારા મનમાં હતું કે હેન્ડ લઉં પણ કાંઈ ટાઈમ રહ્યો નહીં. અને જે ફાર્મમાં ગયા હતા એનું નામ હતું કાશીબા. એટલે કોઈને જવું હોય તો નિકોલથી લગભગ 20 કિલોમીટર 15-20 કિલોમીટર જેવું થાય છે. કાશીબા ફાર્મ ગૂગલમાં સર્ચ મારશો એટલે આવી જશે. કોઈને બુક કરાવું હોય અમદાવાદની આજુબાજુ તો, કારણ કે કમેન્ટ સેક્શનમાં આવશે કયું ફાર્મ હતું. એટલે કાશીબા ફાર્મ કહી દીધું અને બહુ મજા આવી ગઈ. કારણ કે અમે છે ને યુઝ્યુઅલી આવી રીતે ટ્રીપ મારતા નથી ફેમિલીને, કારણ કે ખબર નહીં અમારા ઘરમાં ટ્રેન્ડ જ નથી. અમે છોકરાઓ લોકો બધા પ્લાન કર્યું જે હરખેરખા હતા બધા કે ભાઈ આ વખતે કંઈક ફેમિલી માટે કંઈક કરીએ, કારણ કે આ લોકો તો બહાર નીકળતા જ નથી. એ લોકો બહાર નીકળે તો હરિદ્વાર ને એ બધી ટ્રીપો મારે, આવી રીતે ફાર્મ હાઉસ કે રિસોર્ટ કે એવું ન મારે. એટલે કીધું કે આપણે એક ફાર્મ હાઉસ બુક કરાય બધા જઈએ. તો બહુ મજા આવી ગઈ અને અમારા કરતાં એ લોકોએ વધારે એન્જોય કર્યું એ મહત્વનું હતું. નકર અમને એવું લાગતું હતું કે અમે કરીએ તો છે આ બધું પણ ત્યાં જઈને ખાલી અમે ઠેકડા ન મારીએ. આ લોકો ટૂંકમાં મોજ મજા કરે તો મજા આવે. અને બધું બહારથી જ ખાસ કરીને રાખ્યું હતું, કાંઈ બનાવવાનું નહોતું રાખ્યું. નકર લેડીઝ બધું એમાં વ્યસ્ત રહે કે ભાઈ ખાવાનું બનાવવાનું, બપોરનું, હાંજનું, એટલે બધું બહારથી કરી દીધું હતું. આઈ હોપ કે તમને આજનો એટલે કે ગઈકાલનો વ્લોગ બહુ ગમ્યો હશે.
ગમ્યું હોય તો શું કરો તમને ખબર છે, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુક ફોલો કરો, યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો. મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ. તમારા માટે કદાચ ગુડ નાઇટ હોય, મારી માટે ગુડ નાઇટ નથી, ગુડ મોર્નિંગ થઈ છે. અને એક તો નાયા એટલો ને અવાજ મારો બેહી ગયો છે, કાળા એટલા થઈ ગયા છે, કાંઈ નહીં બીજું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.